રહ્યો છે। IHC સમાન કેપિટલના નવા પ્રમોટર બનશે તેવા સમાચાર બાદ સ્ટોકમાં 4% ઘટાડો જોયો છે। વધુ જાણકારી લઈએ, સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, ગુડ આફ્ટરનૂન। જણાવો, સમાન કેપિટલમાં એક મોટો ઘટાડો જોયો છે, શું કારણો જોઈ રહ્યા છે? તો સમાન કેપિટલની વાત કરીએ તો કંપનીએ 8,800 કરોડ રૂપિયાની આસપાસની એક ફંડ ઇન્ફ્યુઝન અનાઉન્સ કરી છે, જે IHC આબુધાબી બેઝ સોવરેન ફંડ છે તેઓ પૈસા નાખશે અને ક્યાંક ને ક્યાંક આ ટ્રાન્ઝેક્શન તમને 43.5% સ્ટેકનો હિસ્સો જે છે એ સ્ટેક સેલ થઈ રહ્યો છે। ઓપન ઓફર બી આવશે અને ડીલ જે છે એ 139 રૂપીસ પર શેરના હિસાબે થઈ રહી છે। તો લગભગ આ 140માં ડીલ થઈ રહી છે, જ્યારે કે બુક વેલ્યુ જ કંપનીની લગભગ 250-260 રૂપિયાની આસપાસ છે। તો ક્લિયરલી આ એક બુક વેલ્યુના ડાયલ્યુશનની અહીંયા ટ્રાન્ઝેક્શન થઈ છે, જેના કારણે એડજસ્ટેડ બેસિસ ઉપર બુક વેલ્યુ લગભગ 200-210 રૂપિયાની આસપાસ આવી જશે। એ જ નહીં, પણ આપણે વાત કરીએ તો ડાયલ્યુશન બી લોઅર લેવલ્સ પર થઈ રહ્યું છે અને સ્ટોકમાં એક 25-30% રનઅપ ઓલરેડી આપણે જોયો હતો। વાત કરીએ સમાન કેપિટલની, તો તેમની જે લેગેસી બુક છે લોનની, ત્યાં 2,000 થી 3,000 કરોડનો રાઇટ ઓફ બી એક્સપેક્ટેડ છે। તો એડજસ્ટ કરીને આપણે ડાયલ્યુટેડ બેસિસ ઉપર બુક વેલ્યુને તો ક્યાંક ને ક્યાંક 0.9 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક પર ઓલરેડી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે। તો અપસાઇડ બહુ લિમિટેડ છે, કારણ કે કંપની આખેરમાં 3 થી 5% રિટર્ન ઓન ઇક્વિટી જે છે એ જનરેટ કરી શકશે, જેના કારણે બુક વેલ્યુ જે છે એ દબાયેલી જ રહેશે વેલ્યુએશન પ્રમાણે। તો ક્યાંક ને ક્યાંક એનાલિસ્ટ હેપી નથી આ ટ્રાન્ઝેક્શન પર અને બહુ જ નીચેના લેવલ્સ પર આ ટ્રાન્ઝેક્શન થવાના કારણે એક ડાયલ્યુશન તમને એઝ અ માઇનોરિટી શેરહોલ્ડર જોવા મળી રહ્યો છે અને ઓબ્વિયસલી ઇન જનરલ આજે પ્રોફિટ ટેકિંગ બી છે, કારણ કે કાઉન્ટરમાં ઓલરેડી 20-25% તેજી ટ્રાન્ઝેક્શન પહેલાં આપણે જોઈ રહ્યા છીએ। ઓકે, તો આ કારણોના લીધે એક સ્ટોકમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, આના પર નજર રાખતા રહીશું। પણ આગળ વધીએ અને જો એક વ્યૂ ખાસ કરીને તપનજી સમાન કેપિટલ માટે જ લઈ લઈએ, અહીંયા જે રીતે આજે જોઈ રહ્યા છે કે IHC નવા પ્રમોટર અહીંયા બનશે, કંપનીમાં હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને ઓલમોસ્ટ 43.5% હિસ્સો અહીંયાથી ખરીદશે પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા। ખાસ કરીને જે રીતે યતિનજીએ પણ જણાવ્યું, ઘણા કારણો છે, એક નેગેટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે। સ્ટોક ઓલરેડી આપણે જોયું છે તેજી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું હતું, એની કારણે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવતું દેખાઈ રહ્યું છે। પણ આ ડીલને કઈ રીતે ધ્યાનમાં રાખી રહ્યા છો સમાન કેપિટલ માટે, ને શું વ્યૂ અહીંયા? સમાન કેપિટલ કેટલા આઈ થિંક છેલ્લા 3 વર્ષથી તો એવું ખાસ પરફોર્મ કર્યું નથી ઇન્ડિયા બુલ્સ। અને અગર તમે જુઓ તો આ સ્ટોકનો બીજો એક મોટો ઇસ્યુ એ છે કે જેનો NPA હોય કે એ બધું કંટ્રોલમાં પહેલા રહેતું નહોતું। ઓફકોર્સ આટલા લોઅર લેવલે એ લોકોને અગર ઇક્વિટી ડાયલ્યુટ કરવી પડે છે, દેટ મીન્સ કે દેર આર સમ પ્રોબ્લેમ્સ અને સમાઉ દે નીડ અ પ્રમોટર। હવે આવો સ્ટ્રોંગ પ્રમોટર જોઈએ છે, પણ એમને બાર્ગેન ડીલ મળી છે, ઘણી સસ્તું મળ્યું છે। અને જ્યારે NBFC મોસ્ટ ઓફ ધ NBFC નો દે આર ડુઈંગ વેરી વેલ, હજી પણ આને પ્રોબ્લેમ થઈ રહ્યા છે। અગર તમે જો તો ROE પણ એ કહે છે કે વાત કરી છે કે આગળ જઈને વધશે, પણ ક્યારે ડબલ ડિજિટમાં થશે એને હજી ઘણી વાર છે। પ્લસ એનો બાકી બધા પેરામીટર્સમાં પણ કો લેન્ડિંગ હોય કે ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ, એ બધામાં હવે ધીરે ધીરે સ્કેલ થશે ને એ બધી વાતો થઈ રહી છે। પણ આ વેલ્યુએશનમાં આઈ થિંક સ્ટોક ઓલરેડી બધું ફેક્ટરિંગ કરી રહી છે અને આઈ થિંક વન શુડ વેટ અને 1-2 ક્વાર્ટર જ્યાં સુધી રિઝલ્ટ આપે ને એટલા સારા, આઈ થિંક આ કાઉન્ટરને ટોટલ એવોઇડ કરવું જોઈએ। NBFCમાં ઘણા બધા સારા સ્ટોક્સ અવેલેબલ છે, ત્યાં તમે નજર રાખી શકો, જે પહેલા પણ ડિસ્કસ થયા, અને આ કાઉન્ટરને એવોઇડ કરીએ તો વધારે સારું। ઓકે, તો અવોઇડ કરીને ચાલવાની સલાહ સમાન કેપિટલ માટે બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે। આગળ વધીને સમય